પોલીસ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ખાદ્ય પદાર્થોના પીપળા પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાં ધમધમતા એક કારખાના પર દરોડા પાડીને પોલીસે અંદાજે 1400 કિલો જેટલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। પામોલિન તેલના ઉપયોગથી પનીર બનાવી તેના પર નકલી સ્ટીકરો લગાવીને શહેરની ડેરીઓમાં વેચાણ કરવાનું આ મસમોટું કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું હતું। સુરત એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંડેસરાની ભીડભંજર સોસાયટીમાં આવેલા એક કારખાનામાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં પોલીસની સાથે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી। તપાસ દરમિયાન કારખાનામાંથી 1401 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 3.8 લાખ રૂપિયા થાય છે। દરોડા દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે। કારખાનામાંથી પનીર બનાવવા માટે વપરાતું પામોલિન તેલ, મશીનરી અને 3000 જેટલા નોન બ્રાન્ડેડ લૂઝ એનાલોગ પનીરના સ્ટીકરો પણ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપી મહેશ પૂના શંકર શર્મા નામની શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે। આ કારખાનામાં દરરોજ 400 કિલો જેટલું નકલી પનીર બતાવી તેને પ્લાસ્ટિકની કોથળીઓમાં પેક કરી શહેરની વિવિધ ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતું હતું। પોલીસે ઘટના સ્થળેથી પનીર બનાવવાના મશીનો, વાહનો સહિત કુલ 28.44 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે। હાલ ફૂડ વિભાગ દ્વારા પનીરના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો, 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે। પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે વિદેશમાં રહેતા સુરતીઓ સુધી પહોંચી છે। યુદ્ધની આ ગંભીર સ્થિતિ વચ્ચે દુબઈ અને જોર્જિયામાં ફસાયેલા સુરત અને ગુજરાતના અનેક નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે। આ કપરી પરિસ્થિતિમાં સુરતના સાંસદ મુકેશ દલાલ વહારે આવ્યા છે। તેમણે તાત્કાલિક અસરથી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરનો સંપર્ક સાધીને ફસાયેલા ગુજરાતીઓની વતન વાપસી અને સલામતી માટે રજૂઆત કરી છે। સુરત અને ગુજરાતના લોકોની ગંભીર સ્થિતિને જોતા સાંસદ મુકેશ દલાલે પત્ર લખ્યો છે। તાત્કાલિક અસરથી વિદેશી મંત્રી એસ જયશંકરનો સંપર્ક સાધ્યો હતો। यूएस, इजरायल और ईरान के युद्ध के कारण हजारों की संख्या में भारतीयों, जिसमें कई गुजराती भी शामिल है, वो लोग इसमें मिडल ईस्ट विस्तार में फंसे। मेरे पास अहमदाबाद, जामनगर, पोरबंदर और सूरत कई लोगों की रजूआत आई थी। भारतीय जनता पार्टी के प्रदेश एकम ने भी अपनी अलायदी व्यवस्था की अरेंजमेंट की है। इनकी तरफ से भी मेरे पास कई नाम आए थे। ये सब नाम मैंने विदेश मंत्री एस जयशंकर साहब को मेल द्वारा भेज दी है और मैंने डिमांड की है कि जो सब भारतीय जो ये युद्ध के कारण वो खाड़ी विस्तार में फंसे हैं, वो सबको बने जितनी हो सके वो झड़प से वो लोग वापिस आए, सलामती से वापिस आए और वहाँ इनको कोई तकलीफ ना हो, ऐसी सब व्यवस्था अरेंजमेंट करने के लिए आप वहाँ की कंसर्न एम्बेसी को सूचना करें, ऐसी मैंने मांगनी की है। कितने लोग फंसे हैं? मेरे पास तकरीबन 40 तक लोग की रजूआत आई है। किस तरह से बात चल रही है? दुबई एम्बेसी के तरफ से मेरे पास रजूआत जवाब आया है कि ये लोग ये सब के साथ संपर्क में है और हो सके इतनी झड़प से लोग को इंडिया वापस भेजेंगे। સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા રીવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં માનવતા મરી પડવાની હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે। વ્યસન છોડાવવા માટે જે સંસ્થામાં યુવકને મોકલવામાં આવ્યો હતો ત્યાં તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। દવા ન ગળવા જેવી સામાન્ય બાબતે સંસ્થાના કર્મચારીઓએ યુવકને એટલો ઢોર માર માર્યો કે તેનું કરુણ મોત નીપજ્યું હતું। બનાસકાંઠાના થરાદનો વતની 28 વર્ષીય ધવલ રાઠોડ ઊંઘની ગોળીઓ ગળવાના વ્યસનથી પીડાતો હતો। પુત્રનું આ વ્યસન છૂટી જાય તેવા ઉમદા હેતુથી તેના પરિવારે તેને સુરતના ડુમ્મસમાં આવેલા રીવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભરતી કર્યો હતો। પરિવારને આશા હતી કે ધવલ અહીંથી નવું જીવન લઈને પરત ફરશે, પરંતુ તેમને શું ખબર હતી કે અહીં તેમનો પુત્ર કાળના ખપ્પરમાં હોમાઈ જશે। વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર દરમિયાન ધવલે દવા ગળવાની ના પાડી હતી। આ સામાન્ય વાતથી ઉશ્કેરાઈને કેન્દ્રના 2 કાઉન્સિલરો, ડ્રાઈવર અને વોર્ડ બોયે
ધવલ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. આ ચારેય શખ્સોએ ધવલને એટલી હદે માર માર્યો હતો કે ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આ મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ મૃતકના શરીર પર ઈજાના નિશાન જોઈને પરિવારને શંકા ગઈ હતી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ધવલના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા, જેનાથી સાબિત થયું હતું કે તેનું મોત કુદરતી ન હતું પરંતુ હત્યા છે. ફોરેન્સિક રિપોર્ટ અને પરિવારની ફરિયાદના આધારે ડુમસ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો અને સંસ્થાના ચારેય કર્મચારીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ કેન્દ્રમાં અગાઉ પણ આવા અત્યાચાર થયા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા સંચાલિત રીવા રિહેબ સેન્ટરની અંદર તારીખ 1ના રોજ રાતના સમયે ધવલ રાઠોડ નામનો જે પેશન્ટ એડમિટ કરેલ હતો તેનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયેલ. સિવિલ હોસ્પિટલમાં તેને 108 દ્વારા લઈ જવાતા મૃત જાહેર કરેલ હતો. તે સંબંધે ગત રોજ મરણ જનાર પેશન્ટના જે ફેમિલી છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા જે પણ તપાસ આ મુદ્દે કરવામાં આવેલ હતી તેના આધારે ગતરોજ જે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમાં વિગત એવી છે કે સદર પેશન્ટને જે છે એને રિહેબ સેન્ટરમાં તેના પરિવાર દ્વારા ભરતી કરવામાં આવેલ હતો તારીખ 28ના રોજ. તારીખ 1ના રોજ રાતના લગભગ 9 વાગ્યા પછીના સમયે તેને તકલીફ પડતા એવું જે પ્રાથમિક રિહેબ સેન્ટર દ્વારા તેને 108માં બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવેલ હતો. પોસ્ટમોર્ટમ જે કરવામાં આવ્યું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ એની અંદર ઈજાના નિશાનો મળી આવ્યા, જેથી પોલીસે આ જે મેટર છે એને સિરિયસ ગણીને તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલ હતું અને ગત રોજ પોલીસ દ્વારા આ મુદ્દે FIR નોંધવામાં આવી છે અને આગળનું કુલ 4 ઇસમોને આ બાબતે અરેસ્ટ કરવામાં આવેલ છે. જે પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું કે આ જે ઇસમ છે જે ચલવે છે આ રિહેબ સેન્ટરની અંદર કામ કરતા 2 કાઉન્સેલરો, વોર્ડ બોય તથા ડ્રાઈવર દ્વારા દવા નહીં લેવાના મુદ્દે આ સદર પેશન્ટ ધવલભાઈ રાઠોડને મારવામાં આવેલ હતો, જેના કારણે સદર પેશન્ટનું મૃત્યુ નિપજેલ છે. જેથી પોલીસ દ્વારા અત્યારે કાયદેસરની વધુ કાર્યવાહી તપાસ આગળ ધરવામાં આવેલ છે. આમાં જોઈએ તો જિગ્નેશ દેસાઈ, રોહન સંઘાણી, શૈલેષ વાઘેલા અને દિલીપ જોશી જે 4 કાઉન્સેલર, વોર્ડ બોય તથા ડ્રાઈવર તરીકે રીવા રિહેબ સેન્ટરમાં ફરજ બજાવે છે તેઓ દ્વારા પેશન્ટને મારવામાં આવેલ હતો. હજુ પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેડમ, જે મરનાર છે ધવલ રાઠોડ એ ક્યાંનો છે અને કેટલા વખતે આ સેન્ટરમાં? મરણ જનાર ધવલ રાઠોડ છે એ મૂળ બનાસકાંઠાનો થરાદનો વતની છે અને તે માત્ર એક જ દિવસ માટે અહીં ભરતી હતો. તારીખ 28ના રોજ સાંજના 6 વાગે તેના પરિવારજનો જે તેનો ભાઈ છે જે નજીકમાં અહીંયા સુરત જિલ્લામાં રહે છે તેમના દ્વારા એમને અહીંયા ભરતી કરવામાં આવેલ હતા અને 1લી તારીખે તેનું મૃત્યુ નિપજેલ છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધૂળેટીના પર્વનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે. માંગરોળ તાલુકાના પાનસરા ગામ પાસે નદીમાં નાહવા ગયેલા 3 યુવકો પાણીમાં ડૂબી જવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધૂળેટી રમીને નદીના પાણીમાં ઉતરેલા 3 યુવકો જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી શોધખોળમાં 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હજુ પણ 1 યુવકની શોધખોળ ચાલી રહી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામના કિનારે હોળીની ઉજવણી શોખમાં ગરકાવ થઈ ગઈ હતી. પાનસરા ગામની RR રેસિડેન્સીમાં રહેતા 3 મિત્રો ધૂળેટી રમ્યા બાદ નજીકમાં આવેલી નદીમાં નાહવા માટે ગયા હતા. જોકે નદીના પાણીના પ્રવાહ અને ઊંડાણનો અવાજ ન આવતા 3 યુવકો એકસાથે ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તરવૈયાઓ બચાવ કામગીરી માટે નદીમાં ઉતરી પડ્યા હતા. તંત્ર અને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ નદીમાંથી 2 યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોતાના લાડકવાયા પુત્રોના મૃતદેહ જોઈને પરિવારજનો પર જાણે આપ તૂટી પડ્યું હોય તેમ કરુણ આક્રમણથી ગામ આખું હિબકે ચડ્યું હતું. હાલ નદીમાં ડૂબેલા 3જા યુવકની શોધખોળ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમ બોટની મદદથી નદીના પટમાં તપાસ કરી રહી છે. પાંડેસરા પોલીસે બાતમીના આધારે બમરોલી વિસ્તારમાં દરોડા પાડીને વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતના પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ જ્યારે વિસ્તાર પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને અંગત બાતમીદારો પાસેથી એક ચોક્કસ હકીકત મળી હતી. બાતમી હતી કે બમરોલી ગામના ટેકરી ફરિયામાં આવેલા કેતન પટેલના ઘરમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સર્વેલન્સ સ્ટાફની તપાસમાં કેતન પટેલના ઘરમાંથી ભારતીય બનાવટી અલગ અલગ બ્રાન્ડની બિયરની કુલ 1402 બોટલો અને ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે જ હુન્ડાઈ કંપનીની સફેદ રંગની
લાખની ક્રેટા કાર પણ જપ્ત કરી હતી, જેનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હોવાની આશંકા છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ ₹15,14,213 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં પોલીસે મુખ્ય આરોપી કેતન ઠાકોરભાઈ પટેલની સાથે અલથાણ વિસ્તારમાં રહેતા હર્ષ મહેશકુમાર જવર અને વિષ્ણુ દેવેન્દ્ર મહેશ્વરી નામના 2 યુવકોની પણ ધરપકડ કરી છે. તહેવારના સમયે નશાનો વેપલો કરવા નીકળેલા આ શખ્સોને પાંડેસરા પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.